આજે કરવાના છે ડ્રોઈંગ ચેલેન્જ બે ભાઈઓ વચ્ચે 5 મિનિટનો ટાઈમ રહેશે અને જે જીતશે એને મળશે મસ્ત ઇનામ અને હારશે એને સજા. તો તમે જોઈ લો પેલા ચિત્ર. આ છે બે મારા ભાઈઓ. તો આજે અમે બે ભાઈઓ મળીને એક ડ્રોઈંગ ચેલેન્જ કરવાના છીએ. પણ શ્રવણ રૂલ્સ છે. રૂલ્સ બહુ સિમ્પલ છે. બંનેને એક જ ડ્રોઈંગ ટોપિક મળશે. ડ્રોઈંગ માટે માત્ર 5 મિનિટ મળશે. તમારે એકબીજાનું ડ્રોઈંગ કોપી કરવાનું નહીં કરીએ. તું ના કરતો પહેલા. ટાઈમર પટી જાય એટલે પેન્સિલ નીચે મેલ દેવાની. પછી હું છેલ્લે તમારા બે ડ્રોઈંગ જોયો અને પછી હું છેલ્લે ચૂઝ કર્યો કે વિનર કોણ છે. રેડી? આટલો કોન્ફિડન્સ ના આપો. તો તમારે બનાવવાનું રહેશે એક ઘર, એક નદી, એક પહાડ, બે ઝાડ અને પછી સૂર્ય. રેડી? તો તમારે આ ચિત્ર બનાવવાનું રહેશે. જેનું સારું હશે એને છેલ્લે પટ મળશે. છેલ્લે નક્કી કરશું અને જેનું ખરાબ હશે એને મળશે એક સજા. આ બનાવવાનો સજા લેવાની અને પણ પોતે ઓકે. તો તમે જોઈ લો ઘર, નદી, પહાડ, ઝાડ અને સૂર્ય. તો આટલું વસ્તુ એને દોરવાનું છે. તો આપણે હવે 5 મિનિટની અંદર ચેલેન્જ સ્ટાર્ટ કરી દઈએ. થોડું સેટઅપ બેટઅપ ગોઠવીને તો આપણે હવે ઓફિશિયલી ટાઈમર સ્ટાર્ટ કરી દઈએ. 5 મિનિટનો ટાઈમ ખબર છે તમને? 5 મિનિટનો ટાઈમ. જોઈએ કોણ જીતે છે અને કોણ ડ્રોઈંગ સારી બનાવે છે. દેવા ચેલેન્જ પહેલા તમને કેવું લાગે? તમને કેવું લાગે? એવું લાગે. સતીશ તને કેવું લાગે? મને લાગે એવું? લે તું તો જોઈએ ચેલેન્જ કોણ જીતે સાથે. રેડી? 5 મિનિટ માટે ટાઈમર સ્ટાર્ટ કર્યો. સ્ટાર્ટ. આસ્તે આસ્તે 5 મિનિટ દોરો પછી કેવું આપણે એકબીજાની અંદર જોવાની. તમારી રીતે બેન દોરવાનું ને બેને કોમ ચાલુ કરી નાખ્યું દોરવાનું. હવે જોઈએ જીતે કોણ અને કોણ ડ્રોઈંગ સારી બનાવે, જે આગળ વધી ને કોઈ મોટી મોટી ડ્રોઈંગ બનાવે. જોવાને એકબીજાને મળ્યો. સતીશ તો આ જોઈ રહ્યા. તો મિત્રો મને કોઈ ખબર નહીં પડતી હું દોરું. મને તો એવું જ લાગે કે હું જ દોરી રહ્યો અને બધા કરતા આ સતીશથી પહેલા હું દોરી રહ્યો. તો આપણે 2 મિનિટ કમ્પ્લીટ થઈ જશે. એની ઉપર પહોંચી ગયું તો ફટાફટ ચાલુ રાખજો ને કે ભાઈ હારી જાઓ. તો મિત્રો બે કોમ ચાલુ છે ડ્રોઈંગ બનાવવાનું. તમે જોઈ લો ચેડે બે જણા બેઠા છે. આપણો ટાઈમ પણ જાય છે અને બે ડ્રોઈંગ પણ મસ્ત બનાવી છે. એકબીજાને જોવા નહીં હો. રેડી? જોઈ લો દેવરાજ આટલું બનાવી નાખ્યું. સતીશે પણ આટલું બનાવી નાખ્યું. એકબીજાને ખબર નહીં કે બે જણા કેવું બનાવી. છેલ્લે જોઈશું એટલે મજા આવી જાય આપણા આજની ચેલેન્જની અંદર. ના અંદર ટ્વિસ્ટ છે. રબર એક છે, ફૂલપટ્ટી એક છે. એના અંદર ફટાફટ દોરવા જાય એટલે બગડા પણ ખરા. એ માટે ચેલેન્જમાં બહુ મજા આવે. તો આપણે થોડી મિસ્ટેક થઈ હતી એ માટે આપણે હે ને એને 1 મિનિટ પાછી આલે. ફટાફટ ચાલુ રાખજો. 1 મિનિટ આવ દઉં. જે પરથી ચિત્ર દોરી એ પ્રમાણે એવું લાગે દેવરાજ નહીં ગોઠા. પણ જોઈએ છેલ્લે એન્ડમાં. હવે આપણે 20 સેકન્ડ બાકી કમ્પ્લીટ. વધારે વારે નહીં એ માટે થોડું આપણે વેઇટિંગ કરી નાખીએ. તો એ તમને અમે અમુક કટ વધારે નાખ્યું. આપણે એક ફોન આટલા લગાવેલો જ છે. એ ફોનનો પણ શૂટિંગ ચાલુ હોય. સ્ટોપ. મેલ દઉં પેન્સિલ. રેડી? દેવરાજ હવે બેનું અને પત્તા ઊંધા કરી નાખો બે જણાના. તમને બેન ખબર હે કે તમે ચિત્ર જેવું બનાવ્યું? હા એ તો ખબર જ હોય ને યાર. તમે જે વાત કરો. સતીશ તને આમ કેવું લાગે? તું જીતી ગઈ? હો બેટા એવું ને દેવરાજ તારા? હા તારા પૂછવાનું હોય જીતી ગયો. તો બે માણસો ફૂલે ફૂલ કોન્ફિડન્સ. જોઈએ હવે જીતા શકું. હા મિત્રો આટલા જોવાના છે આપણે ચિત્ર. તો સતીશ પહેલું ચિત્ર તારું લાય. તો સતીશે બનાવ્યું છે એક ઘર, પહાડ જબ્બર બનાવ્યા, ત્રિકોણ નદી બનાવી, ઝાડ કેવો બનાવ્યા. ઝાડ તો આખા યુનિક બનાવીને છે. આ ઝાડ બનાવ્યા ને ત્યારે. આ ખાલી વાળો સૂર્ય એકલો મસ્ત નહીં. તો દેવરાજ હવે તારું લાય. તો દેવરાજે પહાડ મસ્ત બનાવ્યા, ઘર પણ સારું બનાવ્યું. ખાલી ઝાડ એક પેલું બનાવ્યું નદી વાળું એ આખું પેલું બનાવ્યું છે ને સ્પીડમાં ને સૂર્ય બે બનાવ્યા. ના આ તો ભૂખ્યો પણ એવું લાગે છે. તો તમે પેલા બે ફોટા જોઈ લો. તમને કયો ફોટો ગમે છે તો તમે કમેન્ટમાં કહેજો કે આ ચિત્ર સારું, આ ચિત્ર સારું, સતીશનું દેવરાજનું. તો મિત્રો આપણે આ ચિત્રને ફાઇનલ કરીએ છીએ વિનર. દેવરાજને કરીએ છીએ વિનર. તમે જોઈ લો એનું ચિત્ર ને જોઈ લો રિંગ લાઇટમાં આપણે પણ કેટલા સારા લાગીએ છીએ. તો મિત્રો આપણે થોડી ઘણી મિસ્ટેક થઈ ગઈ હતી. આપણે
પહાડનું દોઢા દોરી દીધા અને બે પહાડ દોઢા અને અમો આયુ આમ તો બાર દોર્યું આયુ અંદર અને આયુ અંદર અને આયુ બહાર. દેવરાજની જોઈ લો તમે ખુશી. તો મિત્રો મેં પહેલા જ કીધું હતું કે હું જ જીતવાનો પહેલા તાન સોય ના ભાઈ તમને તો નહીં સતીશ તને કોઈ સજા એટલી બધી ભારે આલવી નહીં, સજા નહીં ગણવાની, પણ તારે હે ને ફૂમતાડજીનો અવાજ કાઢવાનો. રેડી? ઓકે, એનું મોઢું કરીને તારે એનો અવાજ કાઢવાનો. રેડી? ઓકે, ચાલુ કરી દે. અહીંયા જંગી જો મેં કિરણ જો મેં પણ જે જગ્યાએ બંગાની એન્ટ્રી થઈ ને એ જગ્યા પર આખી મેટર જો મેં. વાહ ભાઈ વાહ, વાહ. સજા નહીં પણ મજા આવી રમતી ચેલેન્જમાં. તો દેવરાજ એવું કહે કે મને ચશ્મા ઇનામ માલ, પણ ચશ્મા ઇનામ ના લાય દેવાય એનાથી વધારે ના ભાઈ, આ ના લાય. આપણે ઇનામ કોઈ નક્કી નહીં કર્યું પણ દેવરાજને કોઈ આલવું નહીં. આવું ના હોય આ બધું. પણ દેવરાજ એટલા 200 રૂપિયા હોય વળી. છે મિલડો એના એની ડ્રોઈંગ આલ દોઈને. હા, તાર ડ્રોઈંગ તને આલી દીધી બસ. જવાબ આપો. ઓકે, તો દેવરાજને આપણે આલીએ 200 રૂપિયા રિયલમાં. એ સતીશ સતી સાલ દે. મારા હાલ હાલ, તમે હારી જાય ને તમે આવું કરો. કોલ કરતી બીજા મેં કોલ કરતે ના બરાબર. રેડી. તો ચેવો લાગે વિડીયો? તમને વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય જય માતાજી. માતાજી.